કંપની છે તે સોડા એશ બનાવતી કંપની છે। તેનો પ્લાન્ટ અહીં દરિયા કિનારે સ્થાપવામાં આવશે અને તેની પાછળ કુલ 3500 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે। હવે આપણે સવાલ થતો હશે કે જેને લઈને લગાતાર ઝી મીડિયા અહેવાલ પ્રસારિત કરી રહ્યું છે તે આખરે જીએસએલ કંપની છે શું, એવું શા માટે વારંવાર ઝી 24 કલાક કહી રહ્યું છે અને લોકો આ બાબતે બુમરાણ મચાવી રહ્યા છે કે આ કંપની વિનાશ નોતરશે અને પર્યાવરણને નુકસાન પહોંચાડશે। તો હવે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે આખરે આ જીએસસીએલ કંપની છે શું, કઈ રીતે કામ કરવાની છે। તો હવે હું ગ્રાફિકના માધ્યમથી આપને સમજાવવાની કોશિશ કરીશ કે આખરે જીએસસીએલ કંપની જે છે તે છે શું। તો જીએસસીએલનો પ્લાન્ટ સામે માંડવીના ગામના લોકોએ મોરચો ખોલી દીધો છે અને લોકો સતત લગાતાર આ મુદ્દે વિરોધ નોંધાવી રહ્યા છે। તો જીએસસીએલનો માંડવીમાં પ્લાન્ટ જે નાખવાનો છે તે સોડા એશ બનાવવાનું કામ કરે છે। સોડા એશ એટલે કહી શકાય કે ખાવાનો સોડા જે છે, ઘણીવાર તેને પરફ્યુમમાં પણ ઉપયોગમાં લેવાતો છે, ઘણા બધા ઉપયોગ હોય છે। હવે આ સોડા એશ આ કંપની શા માટે બનાવે છે તે તેના મેન્યુફેક્ચર ઉપર આધાર રાખે છે, પરંતુ જીએસસીએલે માંડવીમાં 70% વધુ જમીન સંપાદિત કરી લીધી છે, એટલે બધું જ પ્રી પ્લાન્ડ છે। અત્યાર સુધી લોકો જે વિરોધ કરી રહ્યા છે તેની પહેલેથી તૈયારીઓ આ કંપનીએ કરી લીધી હતી। જીએસસીએલ કંપનીએ માંડવીમાં કુલ 3500 કરોડનું મૂડીરોકાણ પણ કરી લીધું છે, એટલે આ કંપની મૂડમાં છે અને તે બરાબર અહીં ઇન્વેસ્ટમેન્ટ માટે તૈયાર થઈ ચૂકી છે। જીએસસીએલ કંપની દરિયા કિનારા નજીક 1340 એકરમાં આ પ્લાન્ટ નાખશે, જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે બાળા ગામના લોકો દ્વારા, કારણ કે જો આ પ્લાન્ટ નાખવામાં આવશે તો ખૂબ જ મોટું નુકસાન પશુપાલકો અને ખેતી ઉપર આધારિત લોકો સાથે જ લોકોના શ્વાસોશ્વાસમાં પણ થઈ શકે છે। કોલસા આધારિત 120 મેગાવોટના વીજ પ્લાન્ટ સાથેનું કેમિકલ કોમ્પ્લેક્સ અહીં બનાવવામાં આવશે। આપ જોઈ રહ્યા છો કે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું હ્યુજ બનાવવામાં આવશે, જે રીતે મૂડીરોકાણ કરવામાં આવ્યું છે પૂરેપૂરી તૈયારી સાથે આ કંપની સજ્જ થઈ ચૂકી છે। જીએસસીએલ વાર્ષિક 11 લાખ ટન સોડા એશનું ઉત્પાદન કરશે। આ ઉત્પાદન તો થશે, પરંતુ જે કેમિકલ અહીં બનશે અને આ કેમિકલ જે છોડવામાં આવશે તે કેટલું મોટું નુકસાન કરી શકે છે પર્યાવરણને, તેનો આપ અંદાજો પણ નહીં લગાવી શકો। જીએસસીએલ વાર્ષિક 5 લાખ ટન ડેન્સ સોડા એશનું ઉત્પાદન કરશે। 3500 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે, એટલે પૂરી રીતે તેનો પ્રોફિટ લેવાની આ કંપની પ્રયત્ન કરશે, એટલે કે ઉત્પાદન પણ ખૂબ જ મોટા પાયે થશે, તે ખૂબ જ સ્વાભાવિક છે। જીએસસીએલ વાર્ષિક 2 લાખ ટન બેકિંગ સોડાનું ઉત્પાદન કરશે। પૂરેપૂરી તૈયારીઓ થઈ ચૂકી છે વિનાશ માટેની, અને હવે લોકો જે વિરોધ કરી રહ્યા છે તેના પર જો નજર નાખવામાં આવે અને આ જે આંકડા અમે આપને બતાવી રહ્યા છીએ તેના પર જો નજર નાખવામાં આવે તો અંદાજો લગાવી શકાય તેમ છે કે લોકોનો વિરોધ ખોટો નથી। જીએસસીએલ કંપની દરિયાના પાણીનો ઉપયોગ કરશે। લોકોને એ પણ જે છે ચિંતા છે કે જો આ દરિયાના પાણીનો ઉપયોગ થશે અને દરિયામાં કેમિકલ છોડવામાં આવશે તો ત્યાંના જે ગ્રીન ટર્ટલ છે જે માત્ર અહીં જ જોવા મળે છે તેને પણ મોટા પાયે નુકસાન થઈ શકે તેમ છે। ખારા પાણીને મીઠું પાણી બનાવવા માટે અહીં આરઓ પ્લાન્ટ લગાવવામાં આવશે। લોકોનું કહેવું છે કે જે પણ કેમિકલ ટ્રીટમેન્ટ થશે તેનાથી પાણી જે છે તે વધુ દૂષિત થઈ શકે છે। જીએસસીએલ અશુદ્ધ પાણી ફરીથી દરિયામાં છોડશે। જે રીતે મેં કહ્યું એ પ્રમાણે કે જે પાણી છે, અશુદ્ધ પાણી, કેમિકલયુક્ત પાણી જે છે તે દરિયામાં છોડવામાં આવશે, એટલે આપણે જે રીતે પરિસ્થિતિ પેદા થશે તે સ્વીકારી શકાય તેમ છે કે અહીં ખૂબ જ મોટા પાયે દરિયાઈ પાણીને પણ નુકસાન પહોંચશે। દરિયામાં છોડેલું પાણી સંપૂર્ણ શુદ્ધ નહીં હોય, એટલે જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, આમ કહી શકાય કે અહીં જળ અને જમીનને પૂરી રીતે નુકસાન કરવાની તૈયારી આ કંપની દ્વારા કરી લેવામાં આવી છે। સસ્પેન્ડેડ સોલિડ્સના કારણે પાણી દૂધિયું થઈ જશે। હમણાં જ આપણે દિલ્હીની પરિસ્થિતિ જોઈ છે, ત્યાં જે રીતે પાણીની જગ્યાએ ફોગ દેખાતો હોય છે એ જ પ્રકારની પરિસ્થિતિ જો કચ્છમાં ઉદ્ભવે તો નવાઈ નથી। સસ્પેન્ડેડ સોલિડ્સના કારણે પાણી દૂધિયું થઈ જશે, જેને કારણે આ દૂષિત પાણી જે છે તે સ્પષ્ટ રીતે દેખાશે, તેનો કોઈ ઉપયોગ નહીં થઈ શકે અને જે સુંદરતા માટે કચ્છ પ્રખ્યાત છે તેની સુંદરતામાં ચાર ચાંદની જગ્યાએ અંધારપટ છવાઈ જશે। દરિયામાં છોડેલા પાણીમાં એમોનિયા પણ ભળેલો હશે। ये तो कुछ नहीं है। જે પ્રકારે એક બાદ એક અમે આપને જે ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીશું તેનાથી તમને પણ ખ્યાલ આવતો જશે કે કેટલી હદે નુકસાનકારક હશે આ કંપની કચ્છના માંડવીના બાળા ગામના લોકો માટે। અશુદ્ધ પાણીથી દરિયાઈ જીવ સૃષ્ટિ પર મોટો ખતરો છે। જે પ્રકારે મેં પહેલા પણ જણાવ્યું કે ગ્રીન ટર્ટલ, અહીં એક માત્ર ગ્રીન ટર્ટલ જોવા મળે છે અને તેના જીવને મોટા પાયે નુકસાન થવાની શક્યતાઓ છે। તો એક કારણ હોય તો માની શકાય, જો સ્પષ્ટપણે આટલી બધી પરિસ્થિતિઓ પેદા થવાની છે તો શા કારણે આ પ્લાન્ટ નાખવા માટેની પરવાનગી આપવામાં આવી છે? જો લોકો સ્પષ્ટપણે જોઈ શકતા હોય કે આટલી હદે નુકસાન થવાનું છે તો સરકાર નથી જોઈ શકતી? જીએસસીએલના પ્લાન્ટ સામે માંડવીના ગામના